જય સ્વામિનારાયણ. જો તમે સત્સંગલક્ષી જ્ઞાન મેળવવા માંગતા હોવ તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી નવા આવતા વિડીયોની માહિતી તમને મળતી રહે. કઈ વસ્તુ યજ્ઞની પ્રસાદી હોય તો પણ આપતકાળમાં ક્યારેય ન ખાવી? એ. માંસ. બી. શ્રીફળ. સી. અનાજ. ડી. દૂધની બનાવટ. સાચો જવાબ છે એ. માંસ. ગાળ્યા વિના શું ન પીવું? એ. જ્યુસ. બી. નારિયેળ પાણી. સી. ગંગાજળ. ડી. પાણી અને દૂધ. સાચો જવાબ છે ડી. પાણી અને દૂધ. કેવા વાસણમાં રહેલું પાણી ન પીવું? એ. પ્લાસ્ટિકના. બી. રબરના. સી. કાગળના. ડી. ચામડાના. સાચો જવાબ છે ડી. ચામડાના. કેવા સ્થાનોમાં મળમૂત્ર કરવું નહીં? એ. દેવાલય. બી. નદી કિનારો. સી. ફૂલવાડી. ડી. ઉપરના તમામ. સાચો જવાબ છે ડી. ઉપરના તમામ. હરિભક્તોએ પોતાની આવકમાંથી કેટલો ભાગ ભગવાનને અર્પણ કરવો? એ. 5મો. બી. 10મો. સી. 20મો. ડી. 30મો. સાચો જવાબ છે બી. 10મો. કોના દર્શને ખાલી હાથે ન જવું? એ. ગુરુ. બી. દેવ. સી. રાજા. ડી. ઉપરના તમામ. સાચો જવાબ છે ડી. ઉપરના તમામ. કોની પાસેથી પોતાના વ્યવહાર માટે ઘરેણાં અને વસ્ત્રો માંગવા નહીં? એ. મિત્રો. બી. સંતો. સી. મંદિર. ડી. સંબંધીઓ. સાચો જવાબ છે સી. મંદિર. પોતાના સામર્થ્ય પ્રમાણે અન્ન અને વસ્ત્રથી કોનું પૂજન કરવું? એ. રાજાનું. બી. ગુરુનું. સી. નોકરનું. ડી. ગરીબનું. સાચો જવાબ છે બી. ગુરુનું. શિક્ષાપત્રી મુજબ કોની સાથે એકાંત સ્થળે ન રહેવું? એ. યુવાન માતા. બી. બહેન. સી. દીકરી. ડી. ઉપરના તમામ. સાચો જવાબ છે ડી. ઉપરના તમામ. શિક્ષાપત્રી મુજબ કોનું દાન કોઈને ન કરવું? એ. પૈસાનું. બી. જમીનનું. સી. પત્નીનું. ડી. ગાયોનું. સાચો જવાબ છે સી. પત્નીનું. જય સ્વામિનારાયણ.